જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. વર્ષાબેન રૈયાણી ના ગામ નવી હળિયાદ. કપિલા બ્રાન્ડ મારી બ્રાન્ડ છે. કપિલા બ્રાન્ડ ગાયના દૂધના પેંડા બનાવું છું અને શ્રીખંડ બનાવું છું, મોહનથાળ બનાવું છું અને કોઈ પણ જગ્યાએ મોકલી આપું છું. મારું ગામ નવી હળિયાદ છે, બગસરા તાલુકો છે. ત્યાંથી હું કોઈ પણ જગ્યાએ તમે લોકો ઓર્ડર કરો એટલે મોકલી આપું છું, કુરિયર દ્વારા અથવા ટ્રાવેલ્સ ની અંદર મોકલી આપું છું. શુદ્ધ ગાયના દૂધમાંથી બનાવો? હા, શુદ્ધ ગાયના દૂધમાંથી અને સાકર નાખીને પેંડા બનાવું છું. જોઈ શકો છો. કોઈ પણ જગ્યાએ તમે લેબ ટેસ્ટ પણ કરાવી શકો છો. મારી આ કપિલા બ્રાન્ડ ના પેંડા ગમે ત્યાં મોકલી શકો છો. મુંબઈ છે, અમેરિકા છે, કેનેડા છે, ઓલ ઇન્ડિયામાં મોકલી શકો છું. ઓર્ડર કરવા માટે કોન્ટેક્ટ નંબર છે 93595782. વર્ષાબેન રૈયાણી. હવે એક પ્રશ્ન પૂછું, તમારી ગાય જે ખોરાક ખાય છે, જે તમે ઘાસચારો, એ તમે ગાય આધારિત ખેતી કહો છો, તો એ ઘાસચારો તમે કેવી રાસાયણિક ખાતરથી પકવો છો કે તમે હું કઈ રીતે પકવો છો? અમે ઘાસચારો છે ને ગૌમૂત્ર, જીવામૃત, પંચપર્ણી અર્ક, 10 પર્ણી અર્ક એ બધું નાખીને ગાયનો સારો પકવીએ છીએ. રજકો છે, પછી ગાજર છે, પછી મગફળી છે, એ બધો સારો મગફળીનો પાલો છે, એ બધું ખવડાવીએ છીએ. ઓર્ગેનિક ખવડાવીએ છીએ. ઓકે, 2 મિનિટ મિત્રો, તો આ ખાસ એક નોંધ લેવી કે ગાયના દૂધથી તો બધા પેંડા બનાવતા હોય, પણ એ ગાયનું દૂધ જે ખાય છે, જે ગાય જે ઘાસચારો ખાય છે, એ રાસાયણિક દવા અને ખાતરોથી પકવેલું હોય તો એમાંથી કેમિકલ જેવા અંદર તત્વ રહેલા જ હોય છે. પણ આ જે બેન અત્યારે જે આપણને પેંડા બતાવે છે, એ ગાય જે ઘાસ ખાય છે ને, એ પણ એમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ નથી કરતા, જેથી કરીને શુદ્ધ તમને એકદમ શુદ્ધ તમને આ ગાયના પેંડા, ગાયના દૂધના પેંડા તમને મળી જશે. આ અમારું લાયસન્સ પણ મળેલું છે. અમને લેબ ટેસ્ટ કરાવેલો છે અમારો કે આની અંદર કોઈ પણ પ્રકારનો લોટ નથી ભેળવવામાં આવ્યો, શેકરીન નહીં, કોઈ પણ પ્રકારની ખાંડ નહીં, સાકરમાં પ્યોર સાકરમાં બનાવેલા છે. ઓકે. અને હવે આને મેળવવા માટે તમારો કોન્ટેક્ટ નંબર એક પણ થાય? હા, 93 13 59 70 82. ઓકે સર.